નમસ્કાર, હું પ્રવીણ. અષાઢી માહોલ છે અને અષાઢી માહોલમાં પણ મેઘરાજા અવિરત વરસી રહ્યા છે અને હવે મેઘતાંડવ માટે હજુ પણ તૈયાર રહેજો, કેમ કે આગાહી પડી રહી છે અને હજુ આવનાર 8 દિવસ માટે આગાહી આપવામાં આવી છે. બેકગ્રાઉન્ડ સ્કોર સાથે જઈએ અને આ આગાહી પ્રમાણે ન માત્ર એકાદ બે જિલ્લા પરંતુ સૌરાષ્ટ્ર કચ્છ મળીને 8 જિલ્લામાં રેડ એલર્ટ છે, એટલે કે વરસાદ ચિંતા ઊભી કરશે. આ વખતે જે વરસાદ પડી રહ્યો છે, પ્રી મોન્સૂન એક્ટિવિટીથી લઈને અત્યાર સુધીમાં જે સ્થિતિ છે ગુજરાતની, ઘણી જગ્યાએ તો એક જ વરસાદમાં ડેમ ભરાઈ ગયા, જેમ કે જામનગરનો રણજીત સાગર ડેમ, ગ્રામ્ય વિસ્તારોના ડેમ, સારી માત્રામાં પાણીની આવક થઈ છે. ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત, સુરતમાં તો સ્થિતિ જોઈ કે કઈ રીતે મોટાભાગના શહેરી વિસ્તારોમાં સ્થિતિ ખરાબ હતી, ખાડીપૂર હતું, બધું જ હતું. મધ્ય ગુજરાત પણ બાકાત નથી. અમદાવાદમાં વરસાદ વરસી રહ્યો છે, પરંતુ અમદાવાદમાં જે સ્થિતિ છે ટાઉન પ્લાનિંગની અને બધી જ રીતે, તો ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે, કેમ કે થોડો વધારે વરસાદ થાય તો પછી હાલ બેહાલ થઈ જાય. પણ જે રેડ એલર્ટ છે, કચ્છ, જામનગર, દેવભૂમિ, દ્વારકા, બનાસકાંઠામાં આજે ધાનેરામાં જે સ્થિતિ ઊભી થઈ, અલગ અલગ વિસ્તારોમાં વરસાદ વરસ્યા, રેલ નદીના આકાશી દ્રશ્યો પણ આવ્યા, તો અલગ અલગ જગ્યાએ આ સ્થિતિ છે. જામનગરના જોડિયામાં પણ 2 કલાકમાં 3 ઇંચથી વધુ વરસાદ વરસી ગયો, લાલપુરમાં પણ 3 ઇંચ જેટલો વરસાદ વરસ્યો અને સાથે ધાનેરામાં સવારે 2 કલાકમાં 4 ઇંચ વરસાદ વરસ્યો હતો. જે કોસ્ટલ એરિયા છે અથવા તો કચ્છમાં જે રીતે પેટર્ન બદલાય છે, આપણે ગ્લોબલ વોર્મિંગ નામનું રૂપકડો શબ્દનો ઉપયોગ થાય છે દર વખતે મીડિયા માધ્યમોમાં, પણ અલગ અલગ સિસ્ટમ જે એક્ટિવ થઈ છે, બંગાળની ખાડી પર હોય અથવા તો ગુજરાત પર જે સિસ્ટમ છે, તેની અસર આ ચોમાસામાં કેવી પડશે? હજુ તો શ્રાવણ મહિનો આવ્યો નથી, ત્યાં આ પ્રકારની પરિસ્થિતિ છે. વાવણી લાયક સારો વરસાદ છે, વાવણી થયા બાદ સારો વરસાદ પડી રહ્યો છે, ઘણી જગ્યાએ નુકસાન દેહ વરસાદ પણ છે, શહેરી વિસ્તાર હોય કે ગ્રામ્ય વિસ્તાર હોય. તો હજુ પણ શું ગુજરાતવાસીઓને અને ખાસ કરીને 8 જિલ્લામાં જે રેડ એલર્ટ છે, તેમને મેઘતાંડવ માટે તૈયાર રહેવું પડશે. અમુક વિસ્તારોમાં 4 થી 5 ઇંચ વરસાદ એકસાથે વરસી રહ્યો છે. એ આઈડેન્ટિફાઈ કરવા મુશ્કેલ છે, પરંતુ ઘણા વિસ્તારોમાં વરસી જાય પછી ખ્યાલ આવે, જેમ કે આજે જામનગરનો જોડિયા તાલુકો અથવા લાલપુર અથવા તો બનાસકાંઠાનું ધાનેરા. સ્થિતિ કઈ રીતની બનનારની છે અને આ ચોમાસું શું કહી રહ્યું છે? આપણી સાથે પરેશ ગોસ્વામી જોડાશે, હવામાન નિષ્ણાંત. પરેશભાઈ, આપનું સ્વાગત છે. પરેશભાઈ, આખું અલગ જ પેટર્ન અને અલગ જ સ્થિતિ આ વખતે ચોમાસામાં. મેં ગ્લોબલ વોર્મિંગના શબ્દોનો એટલા માટે ઉપયોગ કર્યો કેમ કે દર વખતે વાપરીએ છીએ, પણ જે પ્રી મોન્સૂન એક્ટિવિટીથી લઈને ગુજરાતમાં જે વરસાદ વરસી રહ્યો છે, હવે 8 જિલ્લામાં જે રેડ એલર્ટ છે, તો મેં જે શબ્દનો ઉપયોગ કર્યો કે મેઘ તાંડવ માટે તૈયાર રહેજો. ઓવરઓલ જિલ્લા માટે રેડ એલર્ટ આપ્યું છે, પણ અમુક માત્રામાં તાલુકાના ગામડાઓમાં અથવા તો અમુક પટ્ટામાં જે વરસાદ જેટલી માત્રામાં ઓછા સમયમાં વરસી રહ્યો છે, શું એ બદલાતા સમય સાથેની પેટર્ન છે એટલા માટે જ એ થોડું ચિંતાજનક? ચોક્કસથી પ્રવીણભાઈ, આપણે વરસાદી પેટર્ન છે બદલાય છે અને એવું પણ કહી શકાય કે છેલ્લા 1 દાયકાની અંદર વરસાદી જે પેટર્ન છે ખોરવાઈ પણ ચૂકી છે. એની અંદર મેઇન કારણ છે કે અત્યારે જે આપણે સમુદ્રી તાપમાન છે એ છેલ્લા 1.5 થી 2 દાયકાની અંદર 2 ડિગ્રી સુધી ઊંચું આવ્યું છે. જે જમીની તાપમાન વધ્યું છે એની સાથોસાથ દરિયાઈ તાપમાન પણ વધ્યું છે. દરિયાઈ તાપમાન જ્યારે પણ વધે છે ત્યારે વરસાદી સિસ્ટમો છે ખૂબ મજબૂત બને છે. કોઈ પણ વરસાદી સિસ્ટમ હોય એને જેટલું ઊંચું તાપમાન મળે એટલી વધારે મજબૂત બનતી હોય છે. હવે જે સિસ્ટમો આવે છે મજબૂત આવે છે. બીજું એક કારણ એ પણ છે કે ભારત દેશની અંદર વરસાદ આવવાના 2 માર્ગ છે. એક તો અરબ સાગર છે, બીજું છે બંગાળની ખાડી. અત્યાર સુધી જનરલી એવું બનતું હતું કે અરબ સાગરની સિસ્ટમો છે ગુજરાતને વધારે લાભ આપતી હતી. જે બંગાળની ખાડીની જે સિસ્ટમો હતી એનું આજથી લગભગ 1 દાયકા પહેલા એવો ટ્રેક હતો કે ઓડિશા, આંધ્રપ્રદેશ, કોઈ રાજ્ય ઉપર થઈને એ પશ્ચિમ દિશા તરફ આગળ ચાલે એટલે મધ્યપ્રદેશ સુધી પશ્ચિમ દિશામાં ગતિ કરે અને ત્યાંથી મધ્યપ્રદેશ ઉપર આવીને ઉત્તર તરફ એ સિસ્ટમો ખસી જતી, જેને કારણે બંગાળની ખાડીના વરસાદો છે એ ગુજરાતને ભાગ્યે જ ક્યારેક જોવા મળતા. બાકી તો આપણે મોટા ભાગે અરબ સાગરની સિસ્ટમોનો લાભ મળતો. પણ હવે જે પેટર્ન ચેન્જ થઈને કારણે બંગાળની ખાડીની જે વરસાદી સિસ્ટમ આવે એ પણ ગુજરાત ઉપરથી પસાર થાય છે. મધ્યપ્રદેશ ઉપર આવીને ઉત્તર તરફ ગતિ કરવાની જગ્યાએ હવે પશ્ચિમ તરફ ગતિ કરે છે, જેને કારણે આપણે વરસાદની એકંદરે એવરેજ પણ વધી છે. અને એમાં પણ ખાસ કરીને આપણે ગયો મહિનો હતો જૂન મહિનો, જૂન 2025 ની અંદર એવરેજ જે જોવા જઈએ તો અમુક વિસ્તારમાં વરસાદની ઘટ હશે, અમુક વિસ્તારમાં અતિ ભારે વરસાદો પડ્યા, જેમ કે દક્ષિણ ગુજરાતના ભાગો હોય, સૌરાષ્ટ્રનું ભાવનગર, બોટાદ, અમરેલીના વિસ્તારો છે, એમાં વરસાદો વધારે પડ્યા હતા. જેને કારણે જૂન મહિના દરમિયાન નોર્મલ કરતા 30% વરસાદ
આ વર્ષે વધારે પડી ચૂક્યો છે અને એવી જ રીતે અત્યારે જુલાઈ મહિનાનું પ્રથમ અઠવાડિયું ચાલી રહ્યું છે ત્યારે જુલાઈ મહિનાની અંદર પણ એવરેજ જે દર વર્ષે વરસાદ પડતો હોય એના કરતા 15 થી 20% વરસાદ વધુ પડે તેવી શક્યતાઓ છે. એમાં પણ ઓલ ઓવર જુલાઈ મહિના દરમિયાન જે વરસાદો પડવાના છે તેમાં દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર તીવ્રતા વધારે જોવા મળશે અને બીજો વિસ્તાર હશે પશ્ચિમ સૌરાષ્ટ્રનો, જેમાં દ્વારકા, જામનગર, પોરબંદર જેવા વિસ્તારનો સમાવેશ થાય. એટલે દ્વારકા, જામનગર, પોરબંદર જેવા પશ્ચિમ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની અંદર વરસાદની તીવ્રતા છે એકંદરે જુલાઈ મહિના દરમિયાન થોડીક વધારે જોવા મળે તેવું એક અનુમાન છે. જુલાઈ મહિનો પણ એકંદરે ખૂબ સારો રહેવાનો છે, સારા વરસાદો પડવાના છે, નોર્મલ કરતા 15 થી 20% વરસાદ વધારે પડવાનો છે. પણ અત્યારે જે પ્રવીણભાઈ વરસાદનો રાઉન્ડ ચાલી રહ્યો છે જેમાં આજે 3 જુલાઈ થઈ છે અને આ વરસાદી રાઉન્ડ છે 11 જુલાઈ સુધી ચાલવાનું છે. એનું મુખ્ય કારણ છે કે અત્યારે બે સિસ્ટમ છે એ ગુજરાતને અસર કરતા છે. એક જે સાયક્લોનિક સર્ક્યુલેશન રાજસ્થાનના દક્ષિણ પૂર્વ ભાગો ઉપર હતું એ સાયક્લોનિક સર્ક્યુલેશન ધીમે ધીમે નબળું પડી રહ્યું હતું અને નબળું પડતા અત્યારે આજે વહેલી સવારે સાયક્લોનિક સર્ક્યુલેશન છે ઉત્તર ગુજરાતના ભાગો ઉપર આવ્યું. ઉત્તર ગુજરાતના ભાગો ઉપર આવ્યું એટલે આજથી ઉત્તર ગુજરાતના અનેક વિસ્તારોની અંદર વરસાદો ચાલુ થયા છે. સાથે એક જે સાયક્લોનિક સર્ક્યુલેશન બંગાળની ખાડી ઉપર બન્યું હતું એ સાયક્લોનિક સર્ક્યુલેશન અત્યારે મધ્યપ્રદેશ સુધી પહોંચી ગયું છે. એટલે મધ્યપ્રદેશ ઉપર રહેલું સાયક્લોનિક સર્ક્યુલેશન છે એનો ટ્રફ છે એ બંને જગ્યાએ લંબાયેલો છે. એનો ટ્રફ છે એક તરફ જે ઉત્તર ગુજરાત ઉપર રહેલું જે સાયક્લોનિક સર્ક્યુલેશન છે ભલે નબળું છે છતાં પણ ત્યાં સુધીના આઉટર ક્લાઉડ ટચ થઈ રહ્યા છે અને બીજો એનો ટ્રફ છે એ અરબ સાગર સુધી લંબાયેલો છે. અરબ સાગર સુધી ટ્રફ લંબાયો જેને કારણે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રની અંદર પણ આજે સારા વરસાદો નોંધાયા છે. અને આ સાયક્લોનિક સર્ક્યુલેશન છે જે મધ્યપ્રદેશ ઉપરથી સતત અત્યારે પશ્ચિમ દિશા તરફ ગતિ કરી રહ્યું છે અને લગભગ 4 તારીખે રાત્રે અથવા તો 5 તારીખે સાંજ સુધીમાં આ સાયક્લોનિક સર્ક્યુલેશન છે એ પણ ગુજરાત સુધી પહોંચી જશે અને એ ગુજરાત ઉપરથી પસાર થશે એટલે જે દાહોદ, ગોધરા, છોટાઉદેપુર જેવા વિસ્તારો છે ત્યાંથી એન્ટ્રી કરશે અને 700 HPA લેવલની ઊંચાઈ ઉપરથી આ પસાર થઈ રહ્યું છે. જે મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારના જિલ્લાઓ થઈ મધ્ય ગુજરાતના વિસ્તારો અને ત્યાંથી કચ્છ અને પાકિસ્તાન બોર્ડર વિસ્તારો અને સૌરાષ્ટ્રના પશ્ચિમ છેડા ઉપર થઈને અરબ સાગર સુધી એ સાયક્લોનિક સર્ક્યુલેશન આગળ પશ્ચિમ દિશામાં વધવાનું છે. જેને કારણે 11 જુલાઈ સુધી કન્ટિન્યુ આપણા રાજ્યની અંદર અલગ અલગ વિસ્તારોમાં વરસાદો પડશે જેમાં અતિ ભારે વરસાદો પડવાની શક્યતાઓ છે. પ્રવીણભાઈ, એવા વિસ્તારોની વાત કરવા જઈએ તો આમ તો જૂન મહિનામાં પણ દક્ષિણ ગુજરાતની અંદર અતિ વરસાદો પડ્યા અને આ સિસ્ટમને કારણે હજુ સુરત, નવસારી, વાપી, બિલીમોરા, ડાંગ અને આહવાના અમુક વિસ્તારો છે ત્યાં અતિ ભારે વરસાદો નોંધાઈ શકે છે. એ સાથે ઉત્તર ગુજરાતના જે વિસ્તારો છે ઉત્તર ગુજરાતમાં આજે પણ સારા વરસાદો પડ્યા છે અને હજુ આવનારા સમયમાં સાબરકાંઠા, અરવલ્લી અને બનાસકાંઠાના અમુક વિસ્તારો હશે એને 11 જુલાઈ સુધીમાં વરસાદ કાયદેસર ગમરોડી નાખશે. ત્યાં અતિ ભારે વરસાદ પડશે. તમે જે મેઘતાંડવની વાત કરી એ મેઘતાંડવ છે દક્ષિણ ગુજરાતમાં અને સાથોસાથ ઉત્તર ગુજરાતનું અરવલ્લી, સાબરકાંઠા, બનાસકાંઠા જેવા વિસ્તારોની અંદર જોવા મળી શકે છે. બીજો વિસ્તાર હશે પશ્ચિમ સૌરાષ્ટ્રનો, જેમાં દ્વારકા, જામનગર, પોરબંદર જેવા વિસ્તારો છે એની અંદર પણ 11 જુલાઈ સુધીમાં અતિ ભારે વરસાદો નોંધાય તેવી શક્યતાઓ છે. એટલે આ 3 રીજન પ્રવીણભાઈ એવા થયા કે જેમાં અતિ ભારે વરસાદો પડવાના છે. બાકી ઓલ ઓવર ગુજરાતની વાત કરવા જઈએ તો જેમાં અમે વેધરની દ્રષ્ટિએ જે 4 થી 5 ઝોનમાં વાત કરતા હોય જેમાં સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત એમ ઓલ ઓવર ગુજરાતની અંદર આ રાઉન્ડ દરમિયાન સારા વરસાદો પડવાના છે. એકંદરે 5 થી લઈને 7 ઇંચ વરસાદો છે એવરેજ દરેક વિસ્તારોની અંદર જોવા મળશે અને જે વિસ્તારોની અંદર વરસાદનું પ્રમાણ વધશે એટલે કે જે આઇસોલેટેડ વિસ્તારની અમે જે વાત કરી રહ્યા છીએ ત્યાં 7 ઇંચ કરતા વરસાદ વધારે પડી શકે છે. ઓલ ઓવર જોવા જઈએ તો જૂન મહિના દરમિયાન અને જુલાઈ મહિનામાં આજે 3 તારીખ સુધીમાં જેટલા વરસાદો પડ્યા એની અંદર લગભગ ગુજરાતના 90% વિસ્તારોની અંદર વાવણી લાયક વરસાદો હતા, સારા વરસાદો પડ્યા. છતાં પણ હજી કચ્છના વાગડ વિસ્તાર છે, રાપર તાલુકો છે, બન્ની વિસ્તાર છે, જે આપણે ખડીર વિસ્તાર છે એ તમામ વિસ્તારોની અંદર હજુ પણ વરસાદની અછત છે. બિલકુલ વરસાદ નથી. એ જે વિસ્તારમાં વરસાદ નથી કચ્છના ભાગોમાં એમાં પણ 11 તારીખ સુધીમાં વાવણી લાયક અને સારા વરસાદો પડવાની
પૂરેપૂરી શક્યતાઓ અત્યારે લાગી રહી છે. એટલે આ સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ છે એકંદરે 5 થી 7 ઇંચ વરસાદ નોંધાઈ શકે અને આઇસોલેટેડ વિસ્તારની અંદર 7 ઇંચ કરતા વધારે વરસાદ થાય ત્યાં મેઘ તાંડવ થવાની પણ શક્યતાઓ હાલ અમે માની રહ્યા છીએ. એક છેલ્લો અને નાનકડો સવાલ, આપણે 2017ના લાખણીના દ્રશ્યો યાદ હશે. આમ પણ વરસાદની ઘટ હોય છે. બનાસકાંઠા લાખણી જે પટ્ટો છે આમ તો રણ જ મનાય છે. ત્યાં સરકાર આખી ત્યાંથી ચાલી હતી ને લાખણીમાં અસ્તવ્યસ્ત થઈ ગયું બધું. કોસ્ટલ એરિયામાં જે રીતે પરિસ્થિતિઓ બદલાઈ રહી છે અમુક કારણોના કારણે, જે એક સાથે વરસાદ પડી રહ્યો છે, નુકસાનદેહ વરસાદ પડી રહ્યો છે, દક્ષિણ ગુજરાતમાં સમજી શકાય. પણ અત્યારની પરિસ્થિતિમાં હવે શ્રાવણ મહિના પહેલા, કેમ કે શ્રાવણ મહિનામાં ગયા વખતની આપણે વાત કરીએ જ્યાં વરસાદનો તો 5-6 દિવસ એવી હેલી ચાલી કે તમને શ્વાસ લેવાનો મોકો ન આપ્યો. તો એક તો એ હેલીની કેટલી શક્યતા, અને જે વરાપ, જે શબ્દનો આપણા માટે કદાચ ખેડૂતો માટે અને વાવણી કર્યા પછી જે સૌથી વધારે જરૂર છે કે વરાપ તો જોઈએ, એ વરાપની શક્યતા કેટલી વધારે લાગી રહી છે આજે 10-11 તારીખ સુધીની આ પ્રકારની સ્થિતિ છે શ્રાવણ મહિના પહેલા? પ્રવીણભાઈ, જોવા જઈએ તો આમ તો જે તમે લાખણી વિસ્તારની વાત કરી એમાં પણ આમ તો 5 વર્ષથી મેં આપને કીધું 5-10 વર્ષથી જે વરસાદની પેટર્ન ચેન્જ થઈ છે. એટલે બંગાળની ખાડીની જે સિસ્ટમો છે મોટાભાગે જો અરબ સાગરની સિસ્ટમો આવતી હોય તો એ સૌરાષ્ટ્રના દરિયાકાંઠા થઈ અથવા તો દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠા થઈને આગળ વધતી હોય છે. એટલે ઉત્તર ગુજરાત પહોંચતા નબળી પડતી હોય. હવે બંગાળની ખાડીની જે સિસ્ટમો આવે છે જે ઉત્તર ગુજરાત ઉપર પહોંચે અથવા તો મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારમાં પહોંચે ત્યારે અરબ સાગર સાથે એનું કનેક્શન થઈ જાય છે, કેમ કે ત્યાંથી એને 700 HPA લેવલથી ભેજ મળતો રહે છે. એટલે લાખણીની અંદર પણ જે તમે વાત કરી એવા દ્રશ્યો સર્જાયા હતા, એવા જ દ્રશ્યો સાબરકાંઠા અરવલ્લીમાં હવે સર્જાવાની શક્યતાઓ છે. દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રની અંદર તો પહેલેથી જ વરસાદ વધુ પડે છે અને આ વર્ષે પડવાનો છે. અને ખાસ કરીને વાત છે વરાપની અંદર જોવા જઈએ તો 11 તારીખ સુધી તો આ વરસાદો છે રાજ્યની અંદર મોટા ભાગના વિસ્તારોની અંદર વરસતા રહેશે. આ રાઉન્ડ છે લગભગ 90 થી 95% વિસ્તારનો સારો વરસાદ આપશે. 11 તારીખ પછી 12 તારીખથી લઈને 17-18 તારીખનું સેશન હશે. એ સમયગાળા દરમિયાન થોડુંક આપણે આ વરસાદમાંથી રાહત મળશે. એક પ્રકારે વરાપ જેવો માહોલ જોવા મળશે, પણ આ એક ટૂંકી વરાપ ગણી શકાય, બહુ લાંબી વરાપ ન ગણી શકાય. અને આ લાંબી વરાપ નહીં મળે એનું પણ મેઇન કારણ છે કે બંગાળની ખાડી અત્યારે જે રીતે સક્રિય છે એમાં એક પછી એક વરસાદની સિસ્ટમો બની રહી છે, જેને કારણે આપણે લાંબી વરાપની કોઈ શક્યતાઓ હાલ દેખાતી નથી. પણ 12 થી 17 તારીખ અથવા તો 18 તારીખ સુધી આપણે એક વરાપનો માહોલ ચોક્કસથી આવશે. અને 17-18 તારીખથી નવો વરસાદનો રાઉન્ડ ચાલુ થશે. એ 31 જુલાઈ સુધી આમ તો ચાલશે. એ વરસાદનો રાઉન્ડ છે થોડોક લાંબો હશે. અને હું આપને ટૂંકમાં એડવાન્સમાં થોડુંક એટલું પણ સાવચેત કરી દઉં છું અને GSTVના માધ્યમથી ગુજરાતીઓને સાવધાન કરું છું કે 18 થી લઈને 31 તારીખનો જે વરસાદનો રાઉન્ડ હશે એ આ 3 થી 11 જુલાઈનો રાઉન્ડ છે એના કરતા અતિ ભયાનક હશે. અને એની અંદર દક્ષિણ ગુજરાત અથવા તો સૌરાષ્ટ્રના અમુક ભાગોની અંદર અતિવૃષ્ટિ પણ થાય અને ક્યાંય ખાના ખરાબી થાય, આવો માહોલ પણ આપણે જુલાઈના છેલ્લા સેશનની અંદર જોવા મળે તેવું પ્રવીણભાઈ તમારું અનુમાન છે. ટૂંકમાં આ મહિનો ભારે છે, ખરેખર ભારે, ચોક્કસથી ભારે. ઓકે, ધન્યવાદ પરેશભાઈ સમય કાઢવા બદલ, GSTV સાથે જોડાવા બદલ. તો 11 તારીખ સુધી વરાપ એટલે કે રાહતના કોઈ એંધાણ નથી. વાવણી થયા પછી અને પાક ઉગ્યા પછી સતત વરસાદ પડતો હોય તો એને ખરા જોઈએ, વરાપ જોઈએ એટલે કે સૂર્યપ્રકાશ જોઈએ, નહીં તો તમારા સુધી અન્ન નહીં પહોંચે. આ પણ એક પરિસ્થિતિ છે. ઘણી જગ્યાએ નુકસાનીનો વરસાદ જે જો પરેશભાઈ કહી રહ્યા છે કે વરાપ ટૂંકી છે અને એ પછીનો જે રાઉન્ડ છે જુલાઈ એન્ડમાં, આ મહિનાના એન્ડમાં, એ આ રાઉન્ડ કરતાં પણ ચિંતાજનક છે. અપેક્ષા રાખીએ કે ચિંતાજનક રાઉન્ડ ન આવે, સારી એવી માત્રામાં વરસાદ થાય પણ નુકસાનીના દ્રશ્યો આપણને જોવા ન મળે. ગયા વર્ષે પણ જોવા મળ્યા હતા, કેમ કે એક પછી એક નુકસાનીથી ખરીફ સિઝનમાં દર વખતે આ પ્રકારની પરિસ્થિતિ ઊભી થાય છે. ડ્રોન ઉડે છે, સર્વે થાય છે, SDRF પ્રમાણે સહાય ચૂકવાય છે. પ્રક્રિયા કદાચ છેલ્લા અમુક વર્ષોથી ચાલી રહી છે. બધે જ પહોંચી શકાતું નથી, પરંતુ બદલાતી પરિસ્થિતિઓમાં પડકાર ચોક્કસથી વધ્યા છે. પણ એક લાઇનમાં કહીએ જે પરેશભાઈએ કહ્યું કે મેઘતાંડવ માટે તૈયાર રહેજો. એક બ્રેક માટે રોકાઈશું. બ્રેક બાદ વરસાદના અન્ય સમાચારો.